ગુજરાતનો ગુજરાતી સુરતથી 4 ધામની સાયકલ યાત્રા કરું છું. 1 લાખ ફોલોવર કદાચ ઉપલબ્ધિ હશે, પણ 18-19 વર્ષનો છોકરો આવા માઇન્ડસેટ સાથે જાય કે મારે સાયકલ પર આટલી મોટી યાત્રા કરવી છે. અમને રસ્તામાં એટલો બધો સપોર્ટ મળતો ને લોકોનો, અને આપણે સાચા મનથી જો આપણે બધા જ જગ્યાએ જઈએ ને, એટલે કોઈ પણ ભગવાનના સ્થળે, તો આપણને ભગવાન કંઈ પણ થવા દેતા નથી. આજનો નશેડી યુવાન, કેમ કે એટલા નશામાં લોકો ડૂબેલા છે કે એની કોઈ હદ નથી. જો આપણામાં હશે ને ટેલેન્ટ, તો આપણે બહુ જ આગળ વધી જશું. તો સુખી થવા માટે પૈસાની જરૂર છે, એ તો સાવ ખોટી વાત છે. સુખી થવા માટે સારામાં સારા મિત્રો અને ફેમિલી. મા માટે એ સમજવું, એ માનવું ને એ ધારવું, મારો છોકરો સાયકલ લઈને એટલા 2500 કિલોમીટર જોઈ છે ને એમ કેમ પાછો આવશે. હું જ્યારે ધારું ને તો ત્યારે રોજના 3 થી 4 હજાર રૂપિયા કમાઈ શકું. મોટા વરાછા અહીંયા આ જ એરિયા છે કે ત્યાં શોપિંગ હોય ને, એના વોશરૂમની અંદર ઇન્જેક્શન પડેલા હોય છે. મજા તો આવશે, પણ રસ્તામાં એટલી બધી તકલીફ પડશે, એ બધીનો મુશ્કેલીઓનો સામનો કરવાનો જો તમારામાં હિંમત હોય ને તો એકવાર કરાય, બાકી તો નહીં. ગુજરાતની અંદર લગભગ સપોર્ટ તમને દરેક જગ્યાએ મેળવ્યો છે. થેન્ક યુ સો મચ ગુજરાત, કે મને એટલો સપોર્ટ કર્યો. રોહિત, મારે છે ને સૌથી પહેલાં તારી પાસે એક વસ્તુ સમજવી છે, અને સમજવાનું કારણ એ છે કે 1 લાખ ફોલોવર કદાચ ઉપલબ્ધિ હશે, પણ 18-19 વર્ષનો છોકરો આવા માઇન્ડસેટ સાથે જાય કે મારે સાયકલ પર આટલી મોટી યાત્રા કરવી છે. આની માનસિકતા શું હોઈ શકે? એમની માનસિકતા તો કાંઈ નથી, બટ આઈ થિંક અમને છે ને, જ્યારે મેં સાયકલ લઈને આઈ થિંક 5મા મહિનાની 10 તારીખે અહીંથી ગયા હતા, એનાથી 1.5-2 વર્ષ પહેલાં મને અને મારો ફ્રેન્ડ છે સાહિલ ઉનાગર, અમે બંને ગયા હતા. અમને બંનેને વિચાર આવ્યો કે આજે નહીં તો કાલે એક દિવસ તો સાયકલ લઈને જવું છે, કેમ કે બધા લોકો કોઈ પ્લેનમાં જતા હોય છે, કોઈ કારમાં જતું હોય છે, અને કોઈ બાઇકમાં કેવી રીતે જતું હોય છે. તો આપણે જોઈએ કે સાયકલ લઈને આપણે જઈએ તો આપણો કેવો રહે છે અનુભવ, આપણને રસ્તામાં કેવા લોકો મળે છે, બધા રસ્તામાં લોકો કેવા હોય છે. બસ એ રીતે પછી મન થયું કે ચાલો જવું છે, બસ પછી નીકળી ગયા. જો અહીંયા તે વાત કરી, કોઈ પ્લેનમાં જતું હોય, કોઈ ગાડી લઈને જતું હોય, આટલું સિમ્પલ કદાચ મારા ખ્યાલથી હોતું નથી. અમે કોઈક ટ્રીપ ફાઇનલાઇઝ કરીએ ને તો 4 દિવસ તો અંદાજ નીકળી જાય કે જવું કે ન જવું, બરાબર. પછી જવાનું પાછી આળસ આવે, બરાબર. પણ જે માનસિકતાની આપણી અહીંયા વાત થાય છે, બરાબર, સાયકલ ઉપર જવું એટલે તાપ પણ નડશે, ટાઢ પણ આવશે, તડકો પણ આવશે. કદાચ બાઇક હોત તો લીવર આપે, પણ સાયકલ છે એટલે પેન્ડલ પણ મારવાના છે, પગમાં સોજા પણ આવી જતા હોય, બરાબર. એમ લાગ્યું ખરું કે અમારથી વચ્ચે પોસિબલ નહીં થાય એવું? જો કે અમને તો વચ્ચે લાગ્યું નહોતું, કેમ કે અમને રસ્તામાં એટલો બધો સપોર્ટ મળતો ને લોકોનો, કે કાંઈકનો કાંઈક અમને રાતે સહારો મળી જતો. કોઈક અમને રસ્તામાં જેમ બને તો મોસ્ટ ઓફલી તો અમે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીએ ને, તો એમાંથી બહુ બધા અમને મળતા ફોલોવર. કોઈક અમને પૈસા આપે, જો કે અમે પૈસા તો ન લેતા, પરંતુ તો પણ આપે કે લ્યો તમે હજી નાના છોકરા છો, તમને આગળ વાપરવામાં કામ લાગશે, એમ એ રીતે જતા. એન્ડ પછી બસ ધીમે ધીમે સાયકલ ચલાવતા ગયા અને પહોંચી ગયા. અચ્છા, આપણે આ સાયકલની જાત્રાની વાત આગળ આપણે પછી કરીએ. ઓકે. આજનો યુવાન, ઇન ટર્મ્સ ઓફ આજના યુવાન કરતાં હું એમ કહેવા માગીશ કે બહુ સ્લેંગ વર્ડ કહેવાય, થોડોક વધુ લાગી જશે કદાચ કોકને, પણ આજનો નશેડી યુવાન, કેમ કે એટલા નશામાં લોકો ડૂબેલા છે કે એની કોઈ હદ નથી, બરાબર છે. સુખો નશો ને બધું આવે છે. મોટા વરાછા અહીંયા આ જ એરિયા છે કે ત્યાં શોપિંગ હોય ને, એના વોશરૂમની અંદર ઇન્જેક્શન પડેલા હોય છે જે ઇન્ફિલ કરતા. યસ, બહુ બધા પુરાવાઓ આવ્યા છે, આપણે જ્યાં બેઠા છીએ આગળ છે. આજનો યુવાન એક નશાના રાહ ઉપર ચાલી નીકળ્યો છે, બરાબર. એની અંદરથી ધર્મની વ્યાખ્યા આખી અલગ છે. એક રૂટીન જિંદગી જીવી આખી અલગ વસ્તુ છે, અને ધર્મ સાથે જિંદગી જીવી આખી અલગ વસ્તુ છે. સાયકલ લઈને કદાચ સાપુતારા પણ જવાત, સાયકલ લઈને કદાચ બીજી ત્રીજી જગ્યાએ પણ જવાત, જોવાલાયક સ્થળોએ પણ જવાત, પણ 4 ધામ શા માટે? 4 ધામ કે આપણા 4 ધામમાં છે ને, કોઈ પણ એટલે હવે આપણે જાય કેદારનાથ, ત્યાં છે મહાદેવ. પછી આપણે બદ્રીનાથ જઈએ, ત્યાં પણ ભગવાન છે. યમનોત્રી, ગંગોત્રી, બધે જ ભગવાન બેઠા છે. અને આપણે સાચા મનથી જો આપણે બધા જ જગ્યાએ જઈએ ને, એટલે કોઈ પણ ભગવાનના સ્થળે, તો આપણને ભગવાન કંઈ પણ થવા દેતા નથી. પણ આપણું ખાલી મન સાચું હોવું જોઈએ, એટલે બસ. અને રસ્તામાં ખૂબ જ આનંદ આવ્યા કરે. ધર્મ સાથે જોડાવાનું કારણ શું? ધર્મ સાથે જોડાવાનું બહુ કંઈ ખાસ કારણ છે ને, બસ મેં પહેલાં જ વાત કરીને કે બસ ખાલી એમ જ મન થઈ ગયું. એન્ડ એ બાને અમને બહુ બધું શીખવા મળ્યું કે ઇન કેસ ભવિષ્યમાં આપણને આપણા જે છે આપણા પરિવાર એનાથી કંઈક દૂર રહેવાનું થાય તો આપણે કઈ રીતે રહી શકીએ. ઇન કેસ ભવિષ્યમાં આપણી સાથે કોઈક આપણી પરિસ્થિતિ ખરાબ થાય, અજુગતી ઘટના બની ગઈ કે ન બનવી જોઈએ, તો આપણે એ બધી પરિસ્થિતિનો સામનો આપણે જ્યારે આપણે આપણી લાઈફમાં એકલા હોઈએ ત્યારે આપણે કઈ રીતે કરી શકીએ. કેમ કે જે
જે અત્યારના સમયમાં જે આપણી સાથે છે અને આવનારા ભવિષ્યના સમયમાં એ આપણે સાથે હશે કે નથી એ આપણને કશો ખબર નથી. કેમ કે આવતીકાલે શું થવાનું છે એ પણ કોઈને ખબર નથી. એટલે તે બસ આવી રીતે વિચારતા શાંતિથી સાઈડમાં ચલાવતા મજા આવતા બચી ગયા. બસ જર્ની એન્જોય કરી, બીજું બધું કંઈ વિચાર્યું નથી. બસ મજા જ આવ્યા કરી. એમ થયું હા અમે થાકીમાં જતા, જ્યાં થાકી જતા ત્યાં થોડી વાર સાઈડમાં બેસી જતા, પછી 5-10 મિનિટ આરામ કરીને પાછા આગળ નીકળી જતા, પાછા થોડીક વાર બેસતા, પાછા નીકળતા. આ સાયકલની યાત્રા કરી પહેલાં ફોલોવર્સ કેટલા હતા? સાયકલની યાત્રા કરીને એ પહેલાં મારા ફોલોઅર્સ હતા આઈ થિંક 1400-1500. 1400-1500. કેટલા દિવસમાં 100K એટલે કે 1 લાખ ફોલોવર્સે પહોંચી ગયા? 2 મહિના. 2 મહિનાની અંદર. શું કારણ લાગે છે, કયા કારણથી આ 1 લાખ ફોલોવર આટલા જલ્દી થઈ ગયા છે? એટલા બધા ફોલોવર તો આઈ થિંક અમે છે ને અમારી સૌથી પહેલી હતી ટ્રીપ સુરતથી દ્વારકા જવાની. અચ્છા. સુરતથી દ્વારકા આઈ થિંક અહીંયાથી 700 જેવું કિલોમીટર થાય છે. ત્યાં અમે ગયા હતા. પછી ત્યાં અમે છે ને 10 કે 12 દિવસમાં પહોંચી ગયા હતા. પછી ત્યાંથી જેવો પાછો આવ્યો ને ત્યાં સુધી મારા છે ને આઈ થિંક 10 કે 15K ફોલોવર થઈ ગયા હતા. અચ્છા, 10-15 હજાર થઈ ગયા. 10-15 હજાર ફોલોવર થઈ ગયા હતા. એન્ડ એ પછી અમે 10-15 અહીંયા ઘરે રોકાણા. પછી 5 મહિનાની 10 તારીખે પાછા અમે 4 ધામમાં નીકળી ગયા. એન્ડ ત્યાંથી આવતા આઈ થિંક અમારે 35 થી 36 દિવસ થયા. એન્ડ પાછા આવ્યો ને એટલે પછી જેવો પાછો આવ્યો એનાથી 1 કે 2 દિવસ પછી તે 100K કમ્પ્લીટ થઈ ગયા. અને અત્યારે તો હાલ આઈ થિંક 116-17K છે. આઈડિયા નથી. નંબર કદાચ પ્રેમને નંબરમાં ના ગણી શકાય, લવ જે લોકો તરફથી મળતો એને નંબરમાં ના ગણી શકાય, પણ એક માપદંડ કહેવાય કે લોકો આટલો લવ કરે છે અત્યારે. બરાબર. 2 જ મહિનાની અંદર જિંદગી આટલી સડન ચેન્જ થઈ ગઈ. બરાબર. હવે તો લોકો મળે ત્યારે સેલ્ફી પાડતા હશે, ફોટા પાડતા હશે. કેવું લાગે અત્યારે? અત્યારે તો બહુ સારું ફીલ થાય કે આમ જો કે અમે ગયા હતા ત્યારે મને લાગતું નહોતું કે 2 મહિનામાં મારા 100K ફોલોઅર થશે. પણ આ તો મારા થોડા ઘણા વિડીયો બહુ વાયરલ થઈ ગયા હતા. એટલે બધા બસ એ વિડીયો વાયરલ થયા એમાં બધાની કમેન્ટ આવતી. પછી મારા કોઈ પાસે ફોન નંબર પણ હતા તો રોજના મારામાં આઈ થિંક 50-100 કોલ આવતા. કોઈ મોરબીથી હોય, કોઈક પોરબંદરથી હોય, કોઈક જામનગરથી, કોઈ રાજકોટથી, ઘણા કોલ આવતા. એટલે એ વાત પર મેં છે ને 2 દી પહેલાં સ્ટોરી પણ મૂકી હતી કે મારો નંબર જે કોઈ પાસે હોય ને મને પૂછ્યા કે બીજા કોઈને ન આપતા એમ. કારણ કે હવે હું આખો દિવસ મારા કામમાં હોઉં, નકરા હવે રોજના 50-60 કોલ આવે. કોણ હોય કાંઈ ખબર નહીં, વાત શું કરવી. બસ શું કરો, કોણ બોલે, રોહિતભાઈ બોલે. હવે ના તો પડાય નહીં. પછી બસ થોડી વાર એમ કહેતા કે અમે તમારા વિડીયો જોઈએ છીએ, આમ છે, મળવું છે. મેં તો ચોક્કસ તમે સુરત આવો તો અમને જણાવજો અને અમે ત્યાં આવશું તો અમે કહીશું. આટલા બધા ફોલોવર વધે એના કારણે જિંદગી આમ હેક્ટિકવાળી થઈ ગઈ ખરી? હેક્ટિકવાળી તો બહુ તો આમ જો કે એ તો હવે જેવું જેના મન પ્રમાણે છે. કારણ કે હવે આમાં સોશિયલ મીડિયામાં કેવું હોય કે આપણે છે ને કોઈ પણ જગ્યાએ જાય ને તો આપણે બધા સાથે સંબંધ સારા રાખવા પડે. સંબંધ સારા રાખશું ને તો આપણે આગળ આવશું. બાકી આપણે રસ્તામાં જાશું, કોઈક આપણને હાથ ઊંચો કરે ને આપણે હાથ ઊંચો ન કર્યો પછી જો કે આપણા મનમાં તો એવું ન હોય, પણ સામેવાળા વ્યક્તિને શું થાય કે ચાલો ભાઈ આ ભાઈના ફોલોઅર વધી ગયા એટલે કાંઈક ઘમંડ આવી ગયો, ઈગો આવી ગયો. બટ પછી એ ભાઈને ખબર ન હોય ને કે આ ભાઈના કામમાં જાય છે કે અહીંયા બહુ ટ્રાફિક છે કે ત્યાં નહીં ઊભા રહ્યા હોય એમ. બસ એવી રીતે જો કે એવું તો જે મારી સાથે કોઈ દિવસ થયું નથી. બટ શું થવાનું છે ને હું એની પહેલાં છે ને થોડીક વાર વિચારી લઉં કે ઇનકેસ આવું થયું તો ત્યાં શું બોલવું. એન્ડ હું હમણાં ગયો હતો રાજકોટ. ત્યાં મારે હતું મને રાજકોટ તરફથી આપતો હતા સન્માન સમારોહ હતું. એન્ડ ત્યાં અમને છે ને આપતા હતા એવોર્ડ. તો ત્યાં ગયા, ત્યાં પણ મારા બહુ બધા ફોલોઅર આવ્યા. હવે ફોલોઅર આપણી પાસે આવે તો એ કે સેલ્ફી પડાવી છે, આપણે ના તો પડાય નહીં. કેમ કે આપણે છે ને નામ બધી બાજુ કમાવાનું હોય. એવું નથી હાલો ભાઈ 100K ફોલોઅર થઈ ગયા તો મારે 1 મિલિયન જતા વાર નહીં લાગે. એટલે જેટલા મારા 100K જેટલા એટલે 1 લાખ જણાએ મને ફોલો કર્યો. પછી 1 લાખ જણથી હું આગળ આવ્યો. અને એ બધા જણને જો મને ધારે ને તો રાતોરાત મને નીચો પણ પાડી શકે. એટલા માટે ઘમંડ ને ઈગો તો બિલકુલ ન રખાય. બસ અહીંયા એક વાત કરી તે એમાં મને એક સમજાનું અહમ એક શબ્દ આવે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મા છું. બરાબર છે, હું જ રચયિતા છું. આ આપણે નવી ભાષામાં આને કદાચ ઈગો કહી દઈએ, એટીટ્યુડ કહી દઈએ. બરાબર છે. પણ અહમ આવે ને ત્યારે માણસની પડતી પણ થતાં વાર નથી લાગતી. જેમ કીધું કે 1 મિલિયન પણ પહોંચી જશે ને 1 મિલિયનથી 100K થતાં પણ વાર નહીં લાગે. આ સોશિયલ મીડિયાના જમાનામાં 99% ક્રિએટર એવા છે, હું કહું 95% તો અરાઉન્ડ હશે ને હશે તે 100% કે જે નેગેટિવિટી ફેલાવીને ફોલોવર્સ વધારે છે. બરાબર. શું કહી શકાય કે એક કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે અને એને કોન્ટ્રોવર્સી થ્રુ એના ફોલોવર વધતા હોય છે. આટલા પોઝિટિવ ઇન્ટેન્ટમાં ફોલોવર આટલા રેપિડલી વધારવા, બરાબર છે, એક બહુ પ્રાઉડ ફીલ કરવા જેવી વાત કહેવાય. હવે
આ ઈગો ક્યાં સુધી નહીં આવે શું લાગે છે? હવે આ ઈગો તો મારામાં તો બિલકુલ કોઈ દિવસ આવશે જ નહીં. મને કોઈકમાં રસ્તામાં ગમે ત્યાં બોલાવશે. એનું કારણ શું કે નહીં આવે? આટલું કોન્ફિડન્ટલી કેમ બોલી શકે? બસ એમ કેમ મને ખબર છે જે મારા 100 કે ફોલોવર થયા છે એ બધા છે ને 100 કે એટલે 1 લાખ જણા. હવે બધાનો એક મત હતો ને જ્યારે મારા 100 કે ફોલોવર થયા છે. હવે એ બધા ધારે ને તો મારો મત એક પાછો પણ લઈ શકે. એટલે ઈગો એટીટ્યુડ તો જો કે મને પહેલેથી પણ નથી. હું એમ નહીં કે ચાલો ભાઈ કેમેરો ચાલુ છે એટલે કહી દઉં છું તમ તારે મારી અહીંયા હાજરી ન હોય તમે કોઈ પણને પૂછી લેજો મારી સોસાયટીમાં કે ગમે ત્યાં કે જે લોકો સાથે મેં મુલાકાત કરી છે રસ્તામાં કોઈ પણને. 100 કે કીધું કે 100 કેમાંથી હવે કદાચ નીચે આવવાનું થયું તો ફિલિંગ કેવી હોય? ફરીથી ઉઠવાની ફિલિંગ લાવે? યસ, કેમ કે આપણે આ સોશિયલ મીડિયામાં છે કેવું છે ખબર છે, આપણે કેવું જે દિવસે આપણે સાવ હાર માની ગયા ને એટલે પછી પતી ગયું. એટલે પછી આપણે છે ને એટલે કોઈ દિવસ હાર ન માનતા. જો કે એક મારા છે મિત્ર, હું નામ તો નહીં લઉં, આઈ થિંક એના ત્યારે છે ને જ્યારે એ હતા કેદારનાથ, એ મારી જેમ સાયકલ લઈને ગયા હતા. આપણે સુરતના ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? એ બસ હું રહું ને મારી સોસાયટીના આજુબાજુ રહી છે. ઓકે, નામ તો નહીં લઉં, બટ આઈ થિંક એના છે ને 270 કે જેવા ફોલોવર હતા. બટ એ સોશિયલ મીડિયામાં છે ને કન્ટિન્યુ નહોતા. તો અત્યારે હાલ એના કાંઈક 240-50 કે જેવા ફોલોવર છે. એટલે સોશિયલ મીડિયામાં સૌથી મેન તો કન્ટિન્યુ રહેવું પડે અને સારું એવું કોન્ટેન્ટ આપવું પડે. અને આ બધા કરતાં અલગ, જેમ કે જ્યારે મારી રીલ્સ વાયરલ થઈ હતી ને, કેમ કે મેં એમાં બધા કરતાં આપ્યું હતું અલગ કોન્ટેન્ટ. અને મારો એક એમાં સ્પેશિયલ શબ્દ હતો, હું ગુજરાતનો ગુજરાતી, સુરતથી 4 ધામની સાયકલ કરું છું. એ મારો સ્પેશિયલ શબ્દ હતો, એટલે કે બધાથી અલગ. કારણ કે એ જે શબ્દ હતો ને એ બીજા કોઈ નહોતો વાપર્યો. સૌથી પહેલાં શરૂઆત મેં જ કરી હતી. જો કે અત્યારે ઘણા ખરા લોકો પણ બોલે છે, ભલે બોલે, કોઈને નાની, કેમ કે મારા એ શબ્દથી ભલે બધા લોકો આગળ વધે, મને પણ વધારે ગમતું. આ લાઈન હિટ કરી ગઈ લોકોને. હા, હિટ કરી ગઈ. હજુ એક રીલમાં મેં જોયું હતું, શાયદ દ્વારકા વાળી રીલ હતી, મમ્મી પપ્પા હું દ્વારકા પહોંચી ગયો. મમ્મી પપ્પા હું સાયકલ લઈને દ્વારકા પહોંચી ગયો. હા, એટલે એવું લાગે છે કે લોકોનો પ્રેમ આ ક્યુટનેસ થ્રુ આવતો હશે, બહુ જ લોકો કનેક્ટ કરી શકતા હશે. સાચી વાત. હજુ કેવું છે કે આ બધા બહુ ઓર્થોડોક્સ માઇન્ડસેટના લોકો હજુ ઘણા બધા સમાજની અંદર છે. રીલ્સમાં આમ સ્ક્રોલ કરતા ફાવે છે, પણ ડિજિટલ માર્કેટિંગ કે મતલબ સોશિયલ મીડિયાને એઝ અ બિઝનેસ તરીકે કે પોતાના એઝ અ જોબ તરીકે લોકો જે સ્વીકારી નથી શકતા. ઘણા લોકો કદાચ ફેમિલીને એમના પેરેન્ટ્સ પણ ના પાડે છે કે આમાં કરિયર હજુ લગભગ બની શકે નહીં, બરાબર છે. તો આવા લોકોને કદાચ જણાવવું હોય આપણે કે સોશિયલ મીડિયા પહેલાંની જિંદગી અને સોશિયલ મીડિયા પછીની જિંદગી, બંનેની જિંદગીમાં ફરક કેટલો હોઈ શકે અને આનાથી કેટલું મોટું કરિયર ડેવલપ થઈ શકે? બહુ જ. કારણ કે જો જ્યારે મારા સોશિયલ મીડિયામાં 1000થી 1500 ફોલોવર હતા ને, ત્યારે મારા પાસે લાઇક્સ, વ્યૂ અને ખાસ કરતો સોશિયલ મીડિયામાં મેન તો સ્પોન્સરશિપ આવતી. સ્પોન્સરશિપ પ્રમોશનના જે મેસેજ આવતા એ બિલકુલ ન આવતા. કારણ કે ત્યાર તો આપણું ફેસ વેલ્યુ ના હોય, કોઈ ઓળખતું ના હોય. અને જેવા મારા 100 કે ફોલોવર થયા ને, તો મારામાં આઈ થિંક હું અત્યારે ધારું ને તો હું અત્યારે રોજના 3,000 થી 4,000 રૂપિયા કમાઈ શકું ખાલી 100 કે ફોલોવરમાં ડેઈલી. કેમ કે મને છે ને એટલા બધા અત્યારે મારા ઇન્સ્ટાગ્રામની આઈડીમાં ડીએમ છે ને કે કોઈક ગોવા ગેમ કે કોઈકની કાંઈક શોપ છે અહીંયા તમે આવો વિડીયો શૂટ કરો, કોઈકની કાંઈક કપડાની દુકાન છે ત્યાં જાઓ ત્યાં વિડીયો શૂટ કરો. બસ એવી રીતે. જો કે સોશિયલ મીડિયામાં ધારીએ તો બહુ જ ઇન્કમ છે, બટ આપણે કન્ટિન્યુ રહીએ તો. કેમ કે સૌથી મેન તો કન્ટિન્યુ રહેવું જ નહીં જ છે. અને જે કોઈ સોશિયલ મીડિયા સ્ટાર્ટ કરે છે એ કોઈ ડેઈલી કન્ટિન્યુ નથી રહી શકતા, એટલા માટે ગ્રોથ નથી મેળવી શકતા. લાઈફનો આગળ ગોલ શું? સોશિયલ મીડિયા ફૂલ ટાઈમ ઇન્ફ્લુએન્સર બનવું છે કે જોબ કે બિઝનેસ કરવી છે? જ્યાં લગી મારું મન કહે છે ત્યાં લગી તો મારે તો સોશિયલ મીડિયા ક્રિએટર જ બનવું છે. પછી હવે જોઈએ છીએ આગળ. અચ્છા, અત્યારે ઇન્કમ ચાલુ થઈ ગઈ છે ખરી? હા, યસ. એકચ્યુઅલી મારે છે ને હમણાં 2-3 પછી જ એક છે સ્પોન્સરશિપ, ત્યાં વિડીયો શૂટ કરવા જવાનું છે. એન્ડ મારી એક છે યુટ્યુબ ચેનલ, ત્યાંથી પણ મને થોડી ઘણી ઇન્કમ મળે. કેટલા ફોલોવર છે યુટ્યુબમાં? યુટ્યુબમાં મારે ત્યારે 5,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. અચ્છા. એવું લાગે છે કે શોર્ટ કોન્ટેન્ટ સાથે લોકો વધુ કનેક્ટ કરી શકે ઇન ટર્મ્સ ઓફ લોંગ કોન્ટેન્ટ કરતાં? જ્યારે તમે મને એમાં શોર્ટમાં આમ જોઈએ તો બહુ સારું છે ને આમ જોઈએ તો બહુ ખરાબ છે, એવું સમજાવું. જ્યારે તમે છે ને યુટ્યુબમાં શોર્ટ મૂકશો ને શોર્ટ, તો તમને છે ને સબસ્ક્રાઈબર આવે યુટ્યુબમાં, એ તમને બહુ બધા મળશે. પણ એ બધા સબસ્ક્રાઈબર એક્ટિવ નહીં હોય. પછી માનો તમે બહુ બધા શોર્ટ મૂકીને પહેલાં સબસ્ક્રાઈબર ભેગા કરી લીધા ને, પછી તમે લોંગ મૂકશો ને એમાં વ્યૂઝ નહીં આવે. હમણાં 5-6 દિવસ પહેલાં જ તે હું મારા ફ્રેન્ડ સર્કલ સાથે બેઠો હતો, તો ત્યાં મારા એક ભાઈનો કોલ આવ્યો. ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો. ભાઈનો કોલ આવ્યો તો ભાઈ કે મારી એક યુટ્યુબ ચેનલ છે, તો એમાં છે ને મારે આમને આમ પ્રોબ્લેમ થાય છે. જેવી મેં વાત કરી કે પહેલાં શોર્ટ મૂક્યા, સબસ્ક્રાઈબર ભેગા થયા. હવે ભાઈના આઈ થિંક 7-8 હજાર સબસ્ક્રાઈબર હતા
અને ભાઈ જે અત્યારે જે ભાઈ પાછા લોંગ વિડીયો મૂકે છે તેમાં વ્યૂ 35, 36, 37, 40 એવા વ્યૂ. કારણ કે જે શોર્ટમાંથી સબસ્ક્રાઈબર આવે ને એ બધા એક્ટિવ ન હોય, કેમ કે શોર્ટમાં ખાલી 15 સેકન્ડ આપણે 15 સેકન્ડમાં એને શું કોન્ટેન્ટ આપી રહીએ, એટલે જે આપણે સમજાવવું હોય ને એ આપણે 15 સેકન્ડમાં શું સમજાવી લઈએ, કશું જ નહીં. એટલા માટે જે લોકો શોર્ટ મૂકે છે ને, હા મુકાય જ, પણ શોર્ટમાંથી તમને સબસ્ક્રાઈબર મળશે, પણ જ્યારે તમારે એક્ટિવ વ્યૂ જોતા હશે ને એ નહીં મળે. એ કીધું કે મને રોજ અત્યારે કમાવા 3-4 હજાર રૂપિયા હું કમાઈ શકું, હા યસ. બરાબર. તો ફૂલ ટાઈમ અત્યારે શું કરવા કન્વર્ટ નથી કરતો? ફૂલ ટાઈમ એમાં છે એવું કે સોશિયલ મીડિયામાં મારે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, તો ત્યાં હું છે ને હવે છે ને ડેઈલી સ્પોન્સરશિપ નાખું ને, ડેઈલી સ્પોન્સરશિપ. એટલે માનો કોઈકનું એપ્લિકેશન છે એનું ડેઈલી પ્રમોશન કરું, કોઈકની શોપ છે ડેઈલી કરું, જે એ મારું હાલનું કોન્ટેન્ટ છે જેવું અત્યારે સાયકલ યાત્રા કરું છું એ બંધ કરીને સોશિયલ મીડિયામાં પાછું નકર સ્પોન્સર કરું ને, તો જે મારી રીચ છે ને રીચ એ બધી ડાઉન થઈ જાય. અને કે લોકો મને શું સપોર્ટ કર્યો હોય, ચાલો ભાઈ સાયકલ જાય છે, છોકરો સારો છે, એટલે છોકરાએ કાંઈક મહેનત કરી છે, એટલે પછી હું હવે એ બધા માધ્યમથી સ્પોન્સરશિપ નાખીને એકરા પૈસા કમાયા કરું, એટલે એ પછી નો સારું કહેવાય, કેમ કે જે લોકો આપણને ઉપર લાવ્યા એ નીચે પણ પાડી શકે છે. પાડી શકે, વેરી ટ્રુ. અત્યારે ફૂલ ટાઈમમાં શું કામ કરે છે? અત્યારે ફૂલ ટાઈમમાં તો મેં તો અત્યારે હાલ જ એમના 2 દિવસ પહેલાં બીકોમમાં ફોર્મ ભર્યું છે કોલેજમાં. અચ્છા, 12 પૂરું કર્યું ને બીકોમમાં ફોર્મ ભર્યું? 12 બીકોમમાં ફોર્મ ભર્યું છે, અને અમારે અત્યારે ઘરનો બિઝનેસ છે ટેક્સટાઇલનો, તો ત્યાં પણ થોડું ઘણું અને વિડીયો શૂટિંગ. 12માં કેટલા પર્સન્ટેજ હતા? 12માં મારે તો બહુ ઓછા છે, આઈ થિંક 55 આજુબાજુ. એટલે આનો મતલબ એમ થયો કે સક્સેસ થવા માટે સર્ટિફિકેટની જરૂર નથી? યસ, સક્સેસ થવા માટે છે ને પાછું કહું ને તો મહેનત બધા કરતા હોય છે, મહેનત તો બધા, પણ મહેનતમાં છે ને કાંઈક આપણું સ્કિલ જોઈએ, આપણામાં જે ટેલેન્ટ હોય ને એ બહાર લાવવું જોઈએ, અને જો આપણામાં હશે ને ટેલેન્ટ તો આપણે બહુ જ આગળ વધી જશું. આઈ થિંક હું આપું એક્ઝામ્પલ, વિરાટ કોહલી હવે એ ધોરણ 10ની પરીક્ષામાં ફેલ છે, તો પણ અત્યારે ક્યાં છે, બધા જ ઓળખે ને, આખું ભારત શું બહારના દેશમાં પણ ઓળખે છે. હમણાં એક દેશ છે, નામ નથી યાદ, બટ ત્યાં તો એનું મોટું બબરું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. ટ્રુ. પણ આમાં છે ને હજી કેવું છે કે અત્યારે ફૂડ બ્લોગરના કારણે છે ને એક ધંધો બહુ નીકળ્યો છે, કાર્ટ, બરાબર છે, કે લોકો રોડ ઉપર પોતાના સ્ટોલ નાખીને ઊભા રહી જાય છે, નાઇટમાં વેચતા હોય છે, બરાબર. હું આ વસ્તુને ઓપોઝ નથી કરતો, પણ સમય સંજોગે તમે જુઓ કે આ વસ્તુ છે ને લોકોને ઇન્ફ્લુઅન્સ કરી રહી છે દરેક જગ્યાએ, કે પોતાનો બિઝનેસ કરો, બરાબર. બિઝનેસની દ્રષ્ટિએ ત્યારે તમે જોશો ત્યારે 1 લાખ જ્યારે આવા ફૂડ કાર્ટ થતા હશે ને તેમાંથી ફ્રેન્ચાઇઝ મોડલ મારા ખ્યાલથી 2 થી 3 બનીને બહાર નીકળતા હશે, એનાથી વધુ નહીં નીકળતા હોય. પણ જ્યારે તમારી પાસે સર્ટિફિકેટ છે, એક સિક્યોર જોબ પ્રોફાઇલ છે, તો 1 લાખ લોકોનું એટલું કન્ફર્મ છે કે એટલા પૈસા તો ઘરે લઈને જશે તે જેટલાથી પોતાનું ઘર ચાલી શકે, બરાબર. એટલે આ અત્યારના જમાનામાં લોકોને એમ છે ને માઇન્ડસેટ એવું ડેવલપ થઈ ગયો સીધો તે મારે બિઝનેસ કરવો છે, બિઝનેસ કરો, ધેટ્સ ઇટ, જોબમાં કોઈને જવું જ નથી. ઇનપેશન્ટ નવી જનરેશન ક્રિએટ થઈ રહી છે, બરાબર. તો જોબમાં શું પ્રોબ્લેમ છે? જોબ કરવામાં હું તમારા નજરેથી એટલે સમજું છું કે આ જનરેશનના તમે લોકો, તમે જેનજી કહેવો, બરાબર છે, આ જનરેશનના લોકો, એટલે મારે તમને પૂછવું છે. એટલે એમાં લોકો એવું શું, એટલે હું તો મારો અનુભવ તમને કહું, એટલે મને તો વિચાર આવે કે આપણે જોબ કરશું ને, જોબ તો આઈ થિંક મહિનાના વધીને 20-25 ને વધીને 50,000, પણ જો આપણી પાસે પોતાનો હશે ને બિઝનેસ તો હા એમાં શરૂઆતમાં ગ્રો ઓછી મળશે, પણ જો એકવાર એ બિઝનેસમાં ગ્રોથ મળી ગઈ ને તો આપણે ભવિષ્યમાં બહુ જ જ્યાદા રૂપિયામાંથી આપણી પાસે લાવી શકશું, એટલે બહુ જ રૂપિયા આપણે એમાંથી કમાઈ શકશું. બસ આઈ થિંક મારા અંદાજે બધાનો મહત્વ, બધાના મનમાં એવા જ કાંઈ વિચાર આવતા હશે. આ તો મેં મારો વિચાર કીધો. સુખી થવા માટે બહુ બધા પૈસાની જરૂર છે? ના, સુખી થવા માટે પૈસાની જરૂર છે એ તો સાવ ખોટી વાત છે. સુખી થવા માટે સારામાં સારા મિત્રો અને ફેમિલી. મને લાગે કે જે સાયકલ યાત્રા કરી, બરાબર છે, એના કારણે જે ફાઇનલ ડેસ્ટિનેશને પહોંચ્યા છો ને, જ્યારે ફાઇનલ ડેસ્ટિનેશન પર જે અનુભૂતિ થઈ છે ને લાઈફમાં, અત્યાર સુધી મારા ખ્યાલથી એવી ફિલિંગ આજ સુધી નહીં આવી હોય. મતલબ પૈસો જરૂરી છે, પણ પૈસો બાય પ્રોડક્ટ છે. સાચી વાત છે, બરાબર. આજે સાયકલ યાત્રા કરી, બરાબર, હવે આપણે એક જર્ની આપણે પૂરી કરી કે જે ઇન્ફ્લુએન્સર જર્ની કહી શકાય, બરાબર. હવે આપણે થોડીક સાયકલ યાત્રા પર જઈએ, મતલબ બાઇસિકલ યાત્રા ઉપર જઈએ, બરાબર. બાઇસિકલ ચાલીને અહીંયાથી નીકળેલા, બરાબર છે, કઈ ડેટ હતી એ? અમે હતા અહીંયાથી 5મા મહિનાની 10 તારીખ. 5મા મહિનાની 10 તારીખે. કોર ગોલ શું હતો મગજમાં કે કેટલા દિવસમાં ક્યાં જવું છે? અમારે છે ને આઈ થિંક અમારે છે ને 1 થી 1.5 મહિનામાં, વધીને 1.5 મહિનામાં 4 ધામ કમ્પ્લીટ કરીને ઘરે આવવાનો ગોલ હતો અમારો. પણ જો કે કેટલા કિલોમીટર થયા 4 યાત્રા? 2500 કિલોમીટર. 2500 કિલોમીટર સાયકલમાં 45 દિવસમાં પાછું આવવાનો અમારો ગોલ હતો. જો કે અમે તો 35 થી 36 દિવસમાં પાછા આવી ગયા હતા.
કારણ કે જ્યારે અમે દ્વારકા ગયા ને દ્વારકા, તો દ્વારકા ત્યાં છે ને રસ્તો દ્વારકાની પાસે દરિયો, એટલે ત્યાંથી બહુ બધો પવન આવે, એટલે જેમ જેમ આગળ જતા ને તેમ સામે પવન આવતો, સાયકલનો ભાર, આપણો ભાર, સામાનનો ભાર, એટલે એમાં સાયકલ ઓછી ચાલતી. એટલે એમને થયું કે અહીંથી આપણે ચારધામ જાય છીએ ત્યાં પણ એવું થાય કે સામેથી પવન આવ્યો ને સાયકલ ઓછી ચાલે. એટલે આમ તો જો કે સામેથી પવન હોય, રસ્તો સીધો હોય ને, તો અમે છે ને ડેલીની, અમે અહીંથી દ્વારકા ગયા ત્યારે અમે ડેલીની 60 થી 75 વધીને 75 જ અમારી એવરેજ આવતી. 75 એનાથી વધારે એક પણ વાર આવી નથી. 75 અહીંથી દ્વારકા 700 કિલોમીટર. પછી અમે ગયા ને ચારધામ, તો ત્યાં તો અમે ડેલીને 80, 90, 110, 100, 110 બસ એ રીતે જ ચલાવતા. એટલે માની લો 90 થી 105ની વચ્ચે ડેઈલી. પણ મારે છે ને હજુ થોડા આપણે કહાનીમાં થોડાક આગળ વધી ગયા. મારે અહીંયા પહેલાં એ સમજવું છે કે કેટલા ભાઈ છો તમે? અમે 2 ભાઈ. 2 ભાઈ છો. નાના કે મોટા તમે? હું નાનો, મારાથી એક મોટા ભાઈ. ઓકે. મારે અત્યારે વાતમાં એ સમજવું છે, એક મા માટે એ સમજવું, એ માનવું ને એ ધારવું કે મારો છોકરો સાયકલ લઈને એટલા 2500 કિલોમીટર જોઈએ છે ને એમ કેમ પાછો આવશે. આ એક મા માટે માનવું બહુ અઘરું હોય છે. એને સૌથી પહેલો ડર એને લાગતો હોય છે. મમ્મીએ સીધી પરમિશન આપી દીધી હતી? ના, સીધી પરમિશન તો અમને નહોતી મળી. અમે તો મમ્મીને મેં તો બહુ સમજાવ્યા હતા કે જવા જાઓ, તોય તે મારા મમ્મી મને તો ના જ પાડતા કે નથી જવું કાંઈક. એટલે હવે ત્યાં તો ફેમિલી તો બીક જ હોય જ કે રસ્તામાં કંઈક થઈ જશે તો હજી નાના છે, એટલે મને તો મમ્મી ના જ પાડતા કે નથી જવું. પણ તો પણ મેં મમ્મીને મનાવ્યા કે જવા જાઓ, કાંઈ નહીં થાય. એમ પણ બહુ બધા લોકો જતા હોય છે, કોઈ છે યુપીથી, ત્યાંથી પણ બહુ બધા અમને રસ્તામાં સાયકલ મળ્યા હતા. એવી બધી મેં મમ્મીને વાત કરી, પછી મમ્મીએ હા પાડી, હા જાજો એમ. જો કે પહેલાં તો બહુ મનાવ્યા મેં, છેલ્લે હા પાડી. તો પણ હું છેલ્લે અહીંયા સુરતથી ચારધામ ગયો ને, તો જેવા મેં નીકળતા હતા ને તો પણ મારા મમ્મી છે ને રડવા લાગ્યા કે નથી જવું એમ. મેં તો કાંઈ નહીં થાય, જવા જો. પછી જવા દીધા. પછી ફટાફટ વહી આવ્યા. પછી તો જેવો પાછો આવ્યો ને તો ફટાફટ વહી આવ્યા. હા, એટલે અહીંથી 35-36 દિવસમાં તો જો કે હવે તો અહીંથી અમારે 50 કિલોમીટર સાયકલ ચલાવી ને તો પણ અમને બહુ ન લાગે, કેમ કે અમે 2500 કિલોમીટર ઉપર ચલાવી આવ્યા. જો ફટાફટ બોલે ને, અત્યારે છે ને 90% લોકો માર જેવા છે, આળસુ. અમને કદાચ 2 વ્હીલર સ્ટેશન જવાનું થશે ને તો અમને જઈએ. આળસુ લોકો ખુરશી ઉપર ઉભો થઈને પાણી પીવું તો નથી પીતા. અમે આટલો, એટલે અમારી જેવા આળસુ લોકો વધુ. બરાબર છે. 2500 કિલોમીટરની જર્ની તમે શરૂઆત કરી દીધી. બરાબર છે. કોઈ નાની વાત નથી. સમજવામાં ખાલી બેઠા એવું લાગે કે હા 2500 કિલોમીટર, અને તે બહુ સહજતાથી કહી દીધું, બસ પાછા આવી ગયા. આટલું સહજ હોતું નથી નોર્મલ માણસ માટે. પણ જ્યારે આ 2500 કિલોમીટરની જર્નીની આપણે શરૂઆત કરતા હોઈએ, બરાબર છે, અને બહુ જ અઘરી છે, અને એવા ટાઈમની અંદર કે એકદમ ખૂબ જ તાપ હતો મારા ખ્યાલથી. બહુ જ. બરાબર છે. આવા સમયની અંદર આપણે સાયકલ લઈને નીકળીએ, બરાબર છે, એટલે પ્રાથમિક મુશ્કેલીઓ શું આવે? એક બેઝિક મુશ્કેલીઓ કે જે આપણી રૂટીન લાઈફમાં ન હોય ને આપણે જે વિચાર્યું પણ ન હોય કે આ પ્રાથમિક મુશ્કેલીઓ મને આવી સાયકલ ચલાવતા. સૌથી મેઇન પ્રોબ્લેમ તો રાતે સુવાની. જો કે અમને તો રસ્તામાં એવી પ્રોબ્લેમ આઈ થિંક રાતે સુવાની, એટલે અહીંયા મારે હજુ એક વાત જાણવી છે કે બજેટ લિમિટેડ હતું? નહીં. જો કે અમે તો રસ્તામાં તો અમારો તો બહુ ખર્ચો થયો જ નથી બિલકુલ. જેટલો મેં વિચાર્યો હતો ને એનાથી તો બહુ ઓછો ખર્ચો થયો છે. આવડા જે 35-36 દિવસ અમે યાત્રા કરી, બહુ જ ઓછો ખર્ચો. પછી તો એટલો ઓછો ખર્ચો થયો ને અમને પણ મનમાં એમ થયું કે આપણે એટલા ઓછા ખર્ચામાં જઈને વહી આવ્યા. એમ બહુ સારું કહેવાય, કેમ કે બહુ જ ઓછો ખર્ચો થયો. હવે કહેતા હતા કે રાતે સુવાની શું તકલીફ પડતી? રાતે સુવામાં જ્યારે અમે છે ને પેટ્રોલ પંપ, અમે વધારો સહારો અમારો પેટ્રોલ પંપ, કે ત્યાં અમે સૂઈએ એમ રાતે. કેમ કે ત્યાં અમે જાય ને તો મોસ્ટ ઓફલી અમને બધા હાથ પાડે. જો કે અમને આઈ થિંક અમે હતા રાજસ્થાન, મને યાદ છે હજી, રાજસ્થાનમાં અમે છે ને આખું રાજસ્થાન પાર કરતા 7 દિવસ થયા હતા રાજસ્થાન પાર કરતા. પછી અમે છે ને આઈ થિંક બીજા કે ત્રીજા દિવસે, એટલે અત્યારે તો ગુજરાતમાં, પણ જ્યારે રાજસ્થાનનો બીજો દિવસ હતો ને તો એક અમારે છે ને સાંજના 7 વાગી ગયા, સાવ અંધારું થઈ ગયું. અને મેં રોજનું બસ અમે 6 થી 7 વાગે ને એટલે મેં સાયકલ ચલાવવાનું બંધ કરી દેતા. પણ રાતના 7 વાગી ગયા, એન્ડ એક હતું પેટ્રોલ પંપ, ત્યાં ગયા તો ત્યાં અમને ના પાડી. પછી અમે બહુ રિક્વેસ્ટ કરી કે અમને સુવા જાઓ, તો પણ કહે કે અહીંયા અમે પરમિશન ન આપીએ એમ. પછી ત્યાંથી એક ગયા આગળ, ત્યાં હતું બીજું પેટ્રોલ પંપ, ત્યાં પણ ના પાડી. હવે રાતના 7:30-8 વાગવા આવ્યા. પછી મારી સાથે એક ભાઈ હતા ને, પછી અમે વાત કરી કે શું હવે કરશું, ક્યાં રોકાશું એમ. હવે પછી તો અમે થોડાક આગળ ચાલ્યા ને, એમ તો ચાલો ભાઈ મહાદેવ સાથે છે, કાંઈક તો સહારો આપી જ દેશે. થોડાક આગળ ગયા ને તો રાજસ્થાનમાં જેમ બને વચ્ચે છે ને ઢાબા, બહુ બધા ઢાબા, એટલે ત્યાં છે ને ખાટલા હોય 4 પાય, ત્યાંના લોકો 4 પાય કે આપણે ખાટલા કહીએ. એટલે પછી ત્યાં જતા ને તો ત્યાં એક હતી એવું કાંઈક ઢાબા જેવું, હોટલ જેવું. ત્યાં અમે કરી રિક્વેસ્ટ કે અમે આમથી આવ્યા છીએ, ચારધામ સાયકલ યાત્રા કરીએ છીએ, તો બસ ખાલી આજ રાતનો સહારો જોતો છે સુવા માટે.
બસ એ કીધું કશો વાંધો નહીં, અહીંયા સુઈ જાજો. અને રાજસ્થાનમાં તો અમને બહુ સપોર્ટ મળ્યો હતો. જો કે બધો જ મળ્યો હતો, બધે જ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી બધે જ ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. અને બસ એ એવી રીતે હેલ્પ માંગતા રાતનો તો સુવાનું થઈ જતું. એન્ડ અમે મોસ્ટ ઓફલી તો અમે છે ને બહારનું ઓછું ખાતા, તેલ છે એટલે એવું બધું તળેલું મેંદો ઓછો ખાતા. કારણ કે અમને ખબર હતી કે જેવા જશું ને આગળ તો ત્યાંથી પછી ડેરાડૂન પછી ઢાળવાળા રસ્તા ચાલુ છે ચડાવવાળા, પછી ત્યાં સાયકલ નહીં ચાલે બિલકુલ. પછી એટલા માટે અમે બહારનું તો સાવ ઓછું જ ખાતા. એટલે જેમ બને એમ છે ને બસ સાલે આમ હળવો ખોરાક, દૂધ છે, કેળા છે એટલે ફ્રૂટ એ રીતે એમ. કેટલા કેજી અરાઉન્ડ સામાન હશે સાયકલ ઉપર? સાયકલ ઉપર આઈ થિંક 12 થી 16 કેજી. હા. કેટલા જોડી કપડાં હશે? કપડાં અમે લીધા હતા 4-5 જોડે. બીજી જીવન જરૂરિયાતની શું વસ્તુ? જીવન જરૂરિયાતની જો કે મેં સાયકલમાં પંચર પડે એ માટે બધી કીટ લીધી હતી. એન્ડ રાતે સૂવા માટે ઓઢવા માટે થોડો ઘણો કંબલ વગેરે ડાબડા વાબડા લીધા હતા. એન્ડ બસ પછી એવું બધું હતો. અને હા અમે તો ખાસ કરતો બામ, દવા, માથાની ટીકડી એવું બધી લઈ ગયા હતા. પણ જો કે મારી કૃપાથી એ કોઈનું કંઈ કામ નથી લાગ્યું. જેવો લઈ ગયા એવો જ તો પાછા લાવ્યા હતા. એન્ડ એક અમે આ વખતે તો અમે છે ને ટેન્ટ પણ લીધું હતું. ટેન્ટ પછી સાયકલમાં હવા પવનનો પંપ એવો બધો સામાન હતો. કેમ્પિંગનો સામાન? કેમ્પિંગનો સામાન નાના મોટો. એડવેન્ચરસ જર્ની રહી? હા, બહુ જ મજા આવી. ખાસ કરતો અમે જ્યારે ડેહરાડૂન વટી ગયા ડેહરાડૂન પછી એ પછી તો અમને બહુ જ મજા આવી. કેમ કે રસ્તામાં એટલા બધા મસ્ત લોકેશન હોય, બધી બાજુ જંગલ, વચ્ચે રસ્તો, વાતાવરણ ઠંડુ હોય, મજા જ આવે. કોઈને જો આની માટે ટ્રેનિંગ લીધેલી ખરી? કોને માટે? સાયકલિંગ માટે? ના. તો આટલું મોટું રિસ્ક લેવું થોડું અઘરું ના કહેવાય? અઘરું તો કહેવાય, પણ સમજવા જેવી વાત એ પણ ખરી કે જ્યારે તમે 1 લાખ ફોલોવર ધરાવતા હો ત્યારે એમાં સૌથી વધુ જ્યારે ફોલોવર્સ હશે ને મારા ખ્યાલથી 18 થી 25 વર્ષના લોકો સૌથી વધુ હશે, બરાબર? આ લોકોને ઇઝી ઇન્ફ્લુઅન્સ કરી શકાય ખરા? ઇઝી ઇન્ફ્લુઅન્સ એટલે કે જે બાજુ તમે દોરવું એ બાજુ દોરી શકે ખરા? કેમ કે જે સક્સેસ તમને મળી ને એ સક્સેસની હોડમાં કદાચ એ લોકો ફટાફટ આ રસ્તે ચડી જાય કે હું આ રીતે જાઉં, હું આ રીતે જાઉં, આ રીતે જાઉં. પણ એટલી વસ્તુ પણ સમજવી જરૂરી છે કે જ્યારે તમે કોઈને ફોલો કરતા, બરાબર, હવે તમે એ પ્રોસેસમાંથી નીકળી ગયા છો કે જે પ્રોસેસ ખરેખર તમને સફળતાના રસ્તે લઈ જાય. કદાચ સાયકલિંગ હોય કે કદાચ ઇન્ફ્લુએન્સરના નંબરના ટર્મ્સમાં હોય, બરાબર. દરેક માણસને આ રસ્તો સાચો જ પડશે એવું જરૂરી નથી. એટલે મારે એટલી રિક્વેસ્ટ કરવી ખરી કે આ રીતે સીધું તમે કદાચ સાયકલિંગ લઈને ના નીકળો. તમે આ વાતને ટ્રેનિંગ લો, થોડી શીખો, વ્યવસ્થિત જોવો. કેમ કે મેં કીધું અગેન ફેમિલી, તમે કીધું સુખ સંપત્તિ તો પરિવાર છે આખરે. તો પરિવારની સુખ સંપત્તિ માટે તમારું હોવું ત્યાં બહુ ખૂબ જ જરૂરી છે. એટલે રોહિતભાઈએ કર્યું એમની બહાદુરીને સલામ છે. પણ બીજા જે તમને જોઈને શીખતા હોય એમને શું કહેવું? હવે આપણે ખાસ તો એને એટલું જ કહું છું કે સૌથી પહેલાં તો તમે તમારું ફેમિલીમાં જેમ કહે ને એમ કરજો. એટલે એમને ચાલો ભાઈ રોહિતભાઈ નીકળી ગયા, એના 100K ફોલોવર થઈ ગયા, આવતીકાલે હું પણ નીકળી જાઉં, મારા પણ 100K થશે એવું કન્ફર્મ નથી કે 100K થવા જ જોઈએ. મને પણ નહોતી ખબર કે મારા 100K ફોલોવર થયા છે. પણ આ તો મારી એમની કૃપાથી થઈ ગયા. અને મારી એમની કૃપા બધા ઉપર નથી હોતી. જે સાચા મનથી જાય છે, સાચા દિલથી જાય છે, એની ઉપર જ કૃપા હોય છે. અને અમે સાચું કહું તો અમને તો ડેલી રસ્તામાં સુવાની કોઈ દિવસ નહોતી પડી તકલીફ. હા, રસ્તામાં 2-3 વાર પડી હતી, બાકી અમને રોજ સુવાનો પણ સારો મળી જતો. અને એ સારો તમને પણ મળી શકે, ન મળી શકે એની પણ કોઈ ગેરંટી નથી. કારણ કે ત્યાં જાવું ને બહુ જ અઘરું છે. જો કે તો અમે અહીંથી ગયા ને તો અહીંથી મેં છે ને થોડો ઘણો ખોરાક બહારનો ઓછો કરી દીધો હતો. માનો અમે 5-10 તારીખે નીકળ્યા ને તો બસ 5 મહિનાથી મેં બહારનો ખોરાક ઓછો કરી દીધો હતો. કેમ કે મને ખબર છે કે રસ્તામાં શું તકલીફ પડશે. કેમ કે મેં સુરતથી દ્વારકા ગયા હતા ને તો એ રસ્તામાં અમને થોડો ઘણો અનુભવ હતો કે શું ખાવાથી શું થાય છે, શું તકલીફ પડશે. બસ એટલે જે અત્યારે મારામાં પણ બહુ બધા મેસેજ આવ્યા છે કે તમે હવે બીજી વાર જાઓ તો અમને કહેજો, મારે પણ આવવું છે એમ. તો એ બધા લોકોને ખાલી એટલું જ કહું છું કે જો તમારાથી શક્ય બને તો જ તે, એમ નહીં ચાલો ભાઈ રોહિતભાઈ ગયા છે આપણે જઈએ, મજા આવશે. મજા તો આવશે, રસ્તામાં એટલી બધી તકલીફ પડશે, એ બધીનો મુશ્કેલીઓનો સામનો કરવાનો જો તમારામાં હિંમત હોય ને તો એકવાર કરાય, બાકી તો નહીં. અને સૌથી પહેલાં તો એટલે મમ્મી પપ્પા કહે ને એમ જ તે. મને મમ્મી પપ્પાની પરમિશન નથી એટલે જ ગયો હતો. જો પરમિશન ન હોત તો હું પણ ન જાત. એટલે સૌથી પહેલાં તો મમ્મી પપ્પા કહે તો જ તે જવું. એન્ડ એમ નહીં કે ચાલો ભાઈ બધા જાય છે આપણે જઈએ, પછી ઘરેથી બધા રોવે ને આપણે ત્યાં મોજ કરીએ, એ નો મજા આવે. બરાબર છે. અમારે આ કન્વર્ઝેશનનો એક છેલ્લો સવાલ પૂછવો છે, બરાબર ને? એ સવાલ છે કે તમે લગભગ 5 કેટલા રાજ્ય રખડ્યા?
અમે 5મા મહિનાની 10 તારીખે. રાજ્યો કેટલા તમે ફર્યા ટોટલ? અમે રાજ્ય ફર્યા અહીંથી પેલા આ પહેલા ગુજરાત, પછી રાજસ્થાન, પછી હરિયાણા, દિલ્હી, યુપી અને છેલ્લે ઉત્તરાખંડ. 7-8 રાજ્યો ફર્યા, બરાબર. હું આમાં તો ગેરંટી સાથે કહી શકું, ગુજરાતમાં જે તમને સુવિધાઓ મળી હશે, જે લોકોનો સપોર્ટ મળ્યો હશે, કીધું કે રાજસ્થાનની અંદર હા બની શકે અમુક લોકો તમને ના રહેવા દે, બરાબર, પણ ગુજરાતની અંદર લગભગ સપોર્ટ તમને દરેક જગ્યાએ મળ્યો હશે. ગુજરાતીની માનવતા અને ગુજરાતીની મહેમાન નવાજીને કોઈ પહોંચી ન હોય કે. સાચી વાત છે. ગુજરાતી વિશે શું કેવું છે? ગુજરાતી વિશે ખાલી એટલું જ કહું છું કે થેન્ક યુ સો મચ ગુજરાત, કે મને એટલો સપોર્ટ કર્યો અને જે મારા વિડીયોમાં લાઈક કરતા અને મને બધા કમેન્ટ કરતા કે તમે ખૂબ આગળ વધો, મહાદેવની કૃપા તમારી ઉપર. બધા આ મારી બધી કમેન્ટ, મારા બધા ફોલોઅર છે ને બધા ફેમિલી રિલેટેડ, ફેમિલી એમ નહીં ચાલો ભાઈ હમણાં માટા મારે છે આખો દિવસ ફોન, એ એવા ફોલોઅર નથી, બધા ફેમિલી વાળા. એટલે કે બહુ બધાના એવા મારા મેસેજ આવતા, કોકની ઉંમર 50 વર્ષની હોય, કોકની 60 વર્ષની હોય, બધાના મેસેજ આવતા કે ભાઈ જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ મહાદેવ આપે, બધી મનોકામના પૂર્ણ કરે, એવી જ રીતે. અને સાચું તો તમે જે વાત કરી સાચી જ છે કે જ્યાં લગે અમે હતા ને ગુજરાતમાં ત્યાં સુધી તો અમને બિલકુલ તકલીફ નહોતી પડી. જો કે બધા આ જો કે બહારના દેશમાં પણ બહુ નહોતી તકલીફ પડી, થોડી પણ ગુજરાતી તો ગુજરાત છે. હા, ગુજરાત તો ગુજરાત. અને બહારના દેશમાં પણ લોકો તો બધા સારા જ છે. અહીંથી બધાના મનમાં એવો વેમ હોય છે કે ચાલો ભાઈ બહારના દેશમાં ગુંડાગીરી હોય છે, કોઈક આપણે લૂંટી લે છે, એવું તો બધું અમારી સાથે બિલકુલ નહોતું થયું. બટ બહારના દેશના બહારના રાજ્યના લોકો પણ બધા ઓકે જ છે. એમ નહીં ચાલો ભાઈ આપણે જઈને બધા જ ના પાડી દેશે, એવા હોય છે કોઈકને મંજૂર ન હોય લોકો ના પાડે, બાકી તો બધા મોસ્ટ ઓફલી હાથ પાડે. અને ખાસ કરતો આપણું ગુજરાત, હું કહું છું ને કેમ છો મારું ગુજરાત, ગુજરાતનો ગુજરાતી બધી જ રીતે. ખૂબ સરસ રોહિત, તારી સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી. થોડાક ટેકનિકલ ઇસ્યુના કારણે આપણે આજે આ પોડકાસ્ટ આટલો રાખીએ છીએ, બટ રોહિત આપણે ફરીથી એકવાર મળશું અને ફરીથી જ્યારે તું બહુ બીજી યાત્રા કરે કે જેની અંદર ખૂબ જ એડવેન્ચરસ કિસ્સાઓ હોય કે જેની અંદર આપણને દર્શકોને જાણવા મળે અને શીખવા મળે કે માઇન્ડસેટ કઈ રીતે ડેવલપ કરવું, આપણે આગલો પોડકાસ્ટ એની પર ચોક્કસથી કરીશું. આજે અમારા સ્ટુડિયોમાં આવવા માટે થેન્ક યુ સો મચ. જય મહાદેવ. અને તમને પણ થેન્ક યુ કે તમે અમને બોલાવ્યા. જો કે મારે બહુ બધા હતા ડીએમ, પણ મેં બધાને આ નથી પાડી કેમ કે મને આનો બહુ અનુભવ નથી. હું અહીંયા પહેલી વાર જ આવ્યો પોડકાસ્ટ આપવા. એટલે આપણે જઈએ કાંઈક પહેલી વાર જઈએ કાંઈક શીખવા મળે ને પછી કાંઈક બીજાને નહીં, તારામાંથી લોકોને બહુ શીખવાનું છે. થેન્ક યુ સો મચ રોહિત. અરે મોસ્ટ વેલકમ. થેન્ક યુ. હરે મહાદેવ. હરે મહાદેવ.